નમસ્કાર. જયેશ રાદડિયાનો ધડાકો. રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીને લઈને સૌની નજર મંડાયેલી હતી. આજે સત્તાવાર રીતે રાજકોટ માર્કેટ યાર્ડના નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની જાહેરાત કરવામાં આવી છે. ફરી એકવાર સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયા જૂથનો દબદબો જોવા મળ્યો છે. જી હા, રાજકોટ માર્કેટના નવા ચેરમેન તરીકે જયેશ બોધરા અને વાઇસ ચેરમેન તરીકે વિજય કોરાટને સુકાની પદ સોંપવામાં આવ્યું છે. રૈયાણી સાથે સાવલિયા માટે તો રાદડિયા જૂથે બોધરા સામે લોબિંગ કર્યું હતું. જયેશ રાદડિયાએ જયેશ બોધરા સામે લોબિંગ શરૂ કર્યું હતું, ત્યારે બીજી તરફ અરવિંદ રૈયાણી જૂથ દ્વારા ચેરમેન તરીકે સહકારી આગેવાન પરસોત્તમ સાવલિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. તેમાં પહેલેથી જ જયેશ બોધરાનું પલડું ભારે માનવામાં આવતું હતું. ભાજપ દ્વારા રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણી માટે સેન્સની પ્રક્રિયામાં હાથ ધરવામાં આવી હતી, જેમાં જયેશ બોધરા અને પુરુષોત્તમ સાવલિયા સહિતના ને સેન્સ આપી હતી. પરંતુ ચૂંટણીમાં હાજર સભ્યોએ સવારનું મતે ચેરમેન પદ માટે જયેશ બોધરા નામને સમર્થન આપ્યું હતું, જ્યારે વાઇસ ચેરમેન તરીકે વિજય કોરાટના નામની જાહેરાત કરવામાં આવી હતી. ધન્યવાદ. જય હિન્દ.